બગદાણાના કેસ મામલે આજે કોર્ટ છે તે મોટો ચુકાદો આપી શકે છે। બગદાણાના વિવાદમાં જે આરોપીઓની ધરપકડ થઈ હતી તેમાંના 9 આરોપીઓએ મહુવાની કોર્ટમાં જામીન અરજી મૂકી છે અને આ જામીન અરજીમાં આજે સુનાવણી થઈ હતી અને બંને પક્ષોની દલીલ પૂર્ણ થઈ છે અને આજે 5 વાગે મોટો ચુકાદો પણ કોર્ટ આપી શકે છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બગદાણાના વિવાદમાં જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમાંના 9 આરોપીઓએ મહુવાની કોર્ટમાં જામીન અરજી કરી હતી અને આ જામીન અરજી મામલે આજે સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી। બંને પક્ષોની દલીલો થઈ હતી સુનાવણી દરમિયાન અને કોર્ટ હવે સાંજે 5 વાગે છે તે ચુકાદો છે તે આ મામલે જાહેર કરવાની છે। ત્યારે આ મામલે શું વિગતો સામે આવી રહી છે તેની ઉપર નજર કરીએ તો 15 જે આરોપી અત્યારે બગદાણા કેસમાં પકડાયા છે તેમાંથી 9 આરોપીઓએ મહુવાની કોર્ટમાં જામીન અરજી મૂકી હતી અને આ જામીન અરજીમાં બંને પક્ષોની જે દલીલો છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને આ કેસમાં જે 15મો આરોપી તરીકે જે છે જે હાલ ફરાર છે તે તળાજા તાલુકાના જૂના કોદયા ગામનો પાંતુ ભાદરકા, એણે પણ આગોતરા જામીન અરજી કરી છે અને આ મામલે પણ સાંજે 5 વાગે કોર્ટ ચુકાદો આપી શકે છે। જે આરોપીઓએ જામીન અરજી કરી છે તેમના નામની વાત કરવામાં આવે તો રાજુ ભમ્મર, વીરુ સૈડા, ભાવેશ છેલાણા, વિરેન્દ્રસિંહ પરમાર, પંકજ મેર અને સની ઉર્ફે સતીશ વનાલિયા તેમજ હથિયાર પૂરા પાડનાર ઉત્તમ બાંભણિયા, આટલા જે આરોપી બગદાણા કેસમાં પકડાયા છે તેમણે જામીન અરજી કરી હતી અને આ કેસમાં જે જામીન અરજી પર સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી અને સાંજે 5 વાગે કોર્ટ આ મામલે મોટો ચુકાદો છે તે પણ આપી શકે છે। તો બીજી બાજુ હજી પણ કોળી સમાજ છે તે આ મામલે નારાજ છે। ગઈકાલે જ ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં કોળી સમાજની ન્યાય સભા યોજાઈ હતી અને આ ન્યાય સભામાં જે યોજાઈ હતી તેમાં જે પીડિત વ્યક્તિ છે નવનીત બાલદિયાએ તેણે પણ હુંકાર ભર્યો હતો, સાથે જ કોળી આગેવાનો છે તેમણે પણ નારાજગી વ્યક્ત કરી હતી અને જે સૌપ્રથમ જે આ કેસની તપાસ સંભાળી રહ્યા હતા તેવા બગદાણાના પીઆઈ ડાંગર સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે કરવામાં આવી હતી। તેવામાં આજે આ જે આરોપીઓ હતા તેમણે જે આ જામીન અરજી કરી હતી તેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને બંને પક્ષોએ દલીલ પૂર્ણ થઈ ચૂકી છે અને આ જે કોર્ટ છે મોટો ચુકાદો પણ આપી શકે છે। હવે જોવાનું રહ્યું કે જે જામીન અરજી મૂકી છે બગદાણા કેસમાં આરોપીઓએ તેમના જામીન મંજૂર થાય છે કે નહીં। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।